હેલો બાળકો, આજે આપણે ફિઝિક્સનું જે ચેપ્ટર નંબર 2 છે એના બે પાર્ટ છે. ચેપ્ટરનું જે ટાઇટલ આવું કીધું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો એનો જે ફર્સ્ટ પાર્ટ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એના વિશે હું આજે એનું રિવિઝન તમને કરાવું છું. એમાં જેટલા ટોપિક્સ છે, જો પહેલું તો યાદ કરો, અહીંયા આગળ હું વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરું છું. આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણી ગયા, જેની અંદર તમને એટલું તો ખ્યાલ હશે કે કોઈ પણ આવી રીતે હું બિંદુવત વિદ્યુતભાર કહું ને, તો એ વિદ્યુતભાર પોતાની આસપાસ પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો આવો કોઈ વીજભાર હોય તો એનાથી આર અંતરે હું કોઈક અહીંયા પી બિંદુ કહું તો પી પાસે મને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે, તો એનું પણ તમે સૂત્ર જાણો છો, KQ/R². આટલી બાબત દરેકના મગજમાં હોવી જોઈએ. અને આ જે વિદ્યુતભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આપણે જે છે એ એકમ સદિશ r કેરેટથી દર્શાવીએ છીએ. સીધી વસ્તુ છે કે જો વિદ્યુતભાર ધન હોય તો એની ક્ષેત્ર રેખાઓ આપણે એમાંથી નીકળતી હોય એવી રીતે દર્શાવી હતી. એટલે કે અહીંયા આગળ ત્રિજ્યાવર્તી દિશામાં એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આરની દિશામાં જ હોય. આરની દિશામાં હોય માટે આપણે એને એકમ સદિશ r કેરેટ લખી શકીએ. જો વિદ્યુતભાર ઋણ હોય તો આ Q માઇનસ છે એટલે આગળ માઇનસ આવે. તો એનો અર્થ એવો થયો, ક્ષેત્રની દિશા કઈ થઈ, તો આરની વિરુદ્ધ દિશા થઈ. તો આર આ બાજુ હોય તો વિદ્યુત ક્ષેત્ર છે આ ઋણ વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર રેખાઓ જે હોય એ અંદર જતી, આમ આપણે દર્શાવીએ છીએ. આટલું દરેકના મગજમાં હશે જ. બીજું પણ કહી દઉં, આપણે જ્યારે 11thની અંદર 8મું ચેપ્ટર ભણ્યા હતા ગુરુત્વાકર્ષણ, એને યાદ કરો, એની સાથે આ વસ્તુને તમે સાંકળી શકો છો. જુઓ, ત્યાં આગળ આપણે એવું કહેતા હતા કે દળ ધરાવતો પદાર્થ હોય તો એ પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાડે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આવું એ પોતાની આસપાસ પોતાનું એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રજૂ કરે છે, એવું પણ આપણે કહેતા હતા. અને આપણે એવું કીધું હતું કે આપણી ધારો કે આ પૃથ્વી છે તો પૃથ્વીનું બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત ગણીએ છીએ. તો એનાથી આર અંતરે અહીંયા પી બિંદુ પાસે આપણે એવું કરવું હતું કે કોઈ એકમ દળનો પદાર્થ છે એ અનંત અંતરે પડ્યો હતો અને ત્યાંથી આપણે એને અહીં લાવતા હતા અને કરવું પડતું કાર્ય આપણે શોધતા હતા. અને એ કાર્ય એમાં ઉર્જા રૂપે સંગ્રહ થાય છે એમ કહી શકાય. કાર્ય બરાબર ઉર્જા, જેને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન, આવો આપણે શબ્દ કીધો હતો. જેમ ત્યાં આગળ દળ લાવવાનું હતું, એકમ દળ અનંત અંતરેથી, એમ અહીંયા આગળ આ ચેપ્ટરમાં આપણે એકમ વિદ્યુતભારને લાવીશું. તો અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય, તો ત્યાં એને ગુરુત્વ સ્થિતિમાન કહેતા હતા, અહીંયા આપણે એને વિદ્યુત સ્થિતિમાન કહીશું. અને જે ઉર્જા સંગ્રહ પામે ત્યાં આગળ આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નામ આપ્યું હતું. તો અહીંયા આગળ આપણા કિસ્સામાં શું થશે, વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો સેમ વસ્તુ એની એ જ છે, પણ રજૂઆત આપણે આ રીતે કરવાની છે. તો હવે આપણે ફર્સ્ટ જે આપણો ટોપિક છે ત્યાંથી શરૂ કરીએ. આપણો જે ફર્સ્ટ ટોપિક છે જેની અંદર આપણે મેઇન વસ્તુ આ જ સમજવી છે કે આપણી પાસે કોઈક વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર પોતાની આસપાસ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મારે એવું કરવું છે કે મારી પાસે કોઈ એકમ ધન વિદ્યુતભાર છે અને એ ક્યાંક પડ્યો છે આવા ક્ષેત્રમાં, અને એને મારે એક બિંદુથી બીજા બિંદુ સુધી ખસેડવો છે. તમે એ તો જાણો છો કે કોઈ પણ વસ્તુને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડવી હોય તો તમારે કાર્ય કરવું પડે. તો એ કરવું પડતું કાર્ય હાલ આપણે શોધી રહ્યા છે. જુઓ, હું એને મારી રીતે થોડીક આકૃતિ દ્વારા સમજાવું કે દાખલા તરીકે અહીંયા આગળ આપણે આવું વિચારીએ કે અહીંયા આગળ આ બિંદુ પાસે તમારી પાસે કોઈ કેપિટલ Q વિદ્યુતભાર પડ્યો છે. આ વિદ્યુતભાર પોતાની આસપાસ શું કરશે, પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે આણે ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એટલે આ ઉદ્ગમ છે. ઉદ્ગમ અથવા તો એને આપણે સ્ત્રોત વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. હવે આ Q વિદ્યુતભારથી અહીંયા આગળ હું આર અંતરે કોઈક પી બિંદુ કહું તો પી પાસે મને વિદ્યુત ક્ષેત્ર મળે, જેનું સૂત્ર તમે જાણો છો, KQ/R², અને દિશા થશે r કેરેટ. તો મને પી પાસે ખબર છે કે આટલું વિદ્યુત ક્ષેત્ર છે. મારો પ્રશ્ન એવો છે કે મારી પાસે અહીંયા આગળ કોઈક આર બિંદુ છે અને આર બિંદુ પાસે કોઈક સ્મોલ Q વિદ્યુતભાર પડ્યો છે.
મારે એ વિદ્યુત ભારને અહીંયાથી આ બિંદુ પાસેથી અહીંયા પી પાસે લાવવો છે, તો અહીંથી અહીં લાવવા માટે આરથી પી સુધી લાવવા માટે મારે કાર્ય કરવું પડશે, અને કરવું પડતું કાર્ય આપણે શોધવું છે. હવે થોડોક વિચાર અહીંયા આટલો કરવાનો છે કે આ વિદ્યુત ભાર પણ મેં ધન લીધો, આ વિદ્યુત ભાર પણ મેં ધન લીધો. એનો સીધો અર્થ એવો થાય કે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. બીજું એ પણ સાથે સાથે કહી દઉં કે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર એટલો નાનો છે કે એવું નહીં થાય કે આ વિદ્યુત ભારને લીધે જે અપાકર્ષણ બળ લાગે તો એવું થાય ને કે આને ધક્કો વાગે તો આનું સ્થાન ખસી જાય, પણ એવું અહીંયા થતું નથી. કારણ કે આ વિદ્યુત ભાર આપણે ખૂબ જ નાનો લીધો છે, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. અપાકર્ષી બળ એટલે એક આને આમ ધક્કો વાગે ને આને આમ ધક્કો વાગે, આવું વિચારી શકો. તો આ વિદ્યુત ભાર પર આ બાજુ બળ લાગે છે. હવે તમારે તો શું કરવું છે, આને તો આ બાજુ ખસેડવો છે. એનો અર્થ એવો થયો કે તમારે એને અહીંથી અહીં લાવવા માટે કંઈક બાહ્ય બળ લગાડવું પડશે, અને એ બાહ્ય બળ કેવું હશે, તો આ બંને વચ્ચે, બંને વીજભારિત કણો વચ્ચે જે બળ લાગે છે જેને આપણે વિદ્યુત બળ, સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ, તો એ બળ કરતાં વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. જો બંને વચ્ચે લાગતું બળ જે છે એફઈ આ બાજુ છે, એટલે હું આના વડે આના પર લાગતું બળ કહું તો એ આ બાજુ લાગે છે, પણ તમારે આને આ બાજુ લાવવો છે, એટલે કે એને વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લાવવો છે. એનો મતલબ એમ થયો કે તમારે જે એક્સટર્નલ ફોર્સ લગાડવો પડશે એ તો આ બાજુ લગાડવો પડશે. તો એવું થાય ને કે તમે આમ ખેંચીને એને લઈ આવો તો એ પ્રવેગી ગતિ કરે, એફ બરાબર એમઈ. એફ બળ લગાડો તો એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. જો પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગ એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર, તો જો પ્રવેગ હાજર હોય તો વેગ બદલાઈ જાય, વેગ બદલાય તો ગતિ ઉર્જા પણ બદલાય. તો અહીંયા આગળ આપણે એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર કરવો નથી. આપણે એને પ્રવેગી ગતિ નથી કરાવવી, માત્ર એનું સ્થાન બદલવું છે. તમે જાણો છો કે અહીંયા આગળ વિદ્યુત ભારનું હું સ્થાન બદલો તો કઈ ઉર્જા બદલાય? સ્થિતિ ઉર્જા. તો મારે વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા માત્ર લાવવો છે, મતલબ કે મારે એને પ્રવેગ રહિત ગતિ કરાવવી છે. પ્રવેગ રહિત ગતિ એટલે પ્રવેગ ઝીરો. પ્રવેગ ઝીરો મતલબ કે વેગમાં થતો ફેરફાર ઝીરો. વેગમાં ફેરફાર નથી થતો એનો અર્થ કે વેગ અચળ છે. વેગ અચળ છે તો ગતિ ઉર્જા પણ અચળ રહેશે. એટલે જ્યારે તમારો વિદ્યુત ભાર આરથી પી સુધી આવશે તો એ દરમિયાન એની ગતિ ઉર્જા અચળ રહેવાની છે. માત્ર ફેરફાર શેમાં થશે? તો એની સ્થિતિ ઉર્જામાં. અને એ સ્થિતિ ઉર્જામાં જે થતો ફેરફાર છે એ ફેરફાર આપણે અહીંયા આગળ ગણી રહ્યા છીએ. તો હવે હું તમને એ કહું કે કેટલું આપણે અહીંયા આગળ કાર્ય કરીશું. તો જુઓ, આપણે હવે કાર્ય લખીએ ડબલ્યુ. ક્યાંથી ક્યાં લાવો છે વિદ્યુત ભારને? આરથી પી સુધી. તો કાર્ય જે છે, કાર્ય બરાબર સૂત્ર લખીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર. યાદ કરો પાછું કે જ્યારે હું બળનું સૂત્ર લખું તો એફ બરાબર આ બે વચ્ચે લાગતું બળ શું થાય? કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર જે પણ હોય તો એ હું આર ડેશ નામ આપું તો આર ડેશ સ્ક્વેર થાય. અંતર આર બદલાય તો બળ બદલાય છે, એટલે આ બળને આપણે ચલ બળ તરીકે ઓળખીએ છીએ. અને ચલ બળ વડે થતું કાર્ય હોય ત્યારે આખું જે સમગ્ર કાર્ય હોય એને આપણે 11th 6th ચેપ્ટરમાં ભણ્યા હતા કે ચલ બળ વડે થતું કાર્ય શોધો ત્યારે સમગ્ર માર્ગને નાના નાના ટુકડામાં વિભાજિત કરવો પડે. દરેક સૂક્ષ્મ ટુકડા માટે બળ અચળ ગણી શકાય, એટલે કે કુલ કાર્ય શોધવા માટે મારે સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં સુધી? તો વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લાવ્યા? તો આરથી પી સુધી. પછી શું કરશો? એફ ડોટ ડી આર સૂત્ર થાય, ડીઆર આવું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીશું. આ વિદ્યુત બળ વડે થતું કાર્ય છે, પણ આપણે જ્યારે એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ વડે થતું કાર્ય કહીએ તો એ તો વિરુદ્ધ કરીએ છીએ. વિરુદ્ધ કાર્ય કર્યું છે એટલા માટે આગળ માઇનસ લખ્યો છે. તો હવે હું ગણતરી કરું તો એફ અને ડીઆર તો બંને જે છે અહીંયા આગળ એક જ દિશામાં છે, એટલે વચ્ચે કોસ થીટા બરાબર 0 અને કોસ 0 1. તો આમાં સીધી કિંમત મૂકી શકાય. હવે યાદ કરો એફ બરાબર આપણે QE મૂકી શકીએ, તો અહીંયા આગળ એફની જગ્યાએ આપણે શું મૂકી દેવાના છે? Q ઇન્ટુ E બરાબર ડોટ ડીઆર આવું આપણે લખી શકીએ.
તો અહીંયા આગળ જે છે આ પરિણામી જે છે એ તમને કાર્ય મળ્યું એ ક્યાંથી ક્યાં સુધી વિદ્યુતભારને લઈ જવા R થી P સુધી, અને એ જે કાર્ય કરો છો એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે એમ પણ આપણે કહી શકીએ. તો આ જે થયું એ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય હતું. હવે આપણે એવું કરી શકીએ અહીંયા આગળ કે આપણે વિદ્યુતભારને એક સ્થાનેથી અલગ અલગ ગમે ત્યાં ખસેડી શકીએ અને કરવું પડતું કાર્ય શોધી શકીએ. તો અહીંયા આગળ જ્યારે આપણે સૂત્ર લખ્યું ત્યારે આપણને કાર્ય જે છે R થી P સુધી લઈ જવા બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે સંકલન ક્યાંથી ક્યાં લાવ્યા તો R થી P F.dr, F બરાબર હતા QE. તો આવું આપણને સૂત્ર મળ્યું છે. અહીંયા આગળ આ જે કાર્ય છે મેં કીધું એમ કે સ્થિતિ ઉર્જા રૂપે એની અંદર સંગ્રહ થાય છે. તો આપણે અહીંયા આગળ એને ક્યાં લઈ આવ્યા P બિંદુ પાસે. તો અહીંયા આગળ P પાસે લઈ આવવા માટે આ કરવું પડતું કાર્ય, પરિણામે એ ઉર્જા રૂપે સંગ્રહ થયું એવું આપણે કીધું. તો એના પરથી હવે હું આગળ વાત કરું તો સામાન્ય રીતે આપણે વિદ્યુતભાર છે એને અનંત અંતરે મૂકતા હોઈએ છીએ. એક જે સ્થાન છે એ અનંત અંતર લઈએ છીએ. એનું કારણ છે કે જ્યારે આપણે સૂત્ર લખીએ અહીંયા આગળ ઈનું સૂત્ર લખશો ત્યારે K કેપિટલ Q/R² છે. જો R બરાબર ઇન્ફિનિટિવ હોય તો એ પદ 0 થઈ જાય, 1/∞ 0 છે, એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. એટલા માટે અહીંયા આગળ એક બિંદુ સંદર્ભ બિંદુ તરીકે આપણે અનંત અંતર પસંદ કરી શકીએ. તો એટલા માટે આપણે સામાન્ય રીતે અહીંયા આગળ જે કાર્ય છે એ કાર્યને બે સ્થિતિ ઉર્જાના તફાવત રૂપે દર્શાવતા હોઈએ છીએ. સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આગળ કાર્ય કેટલું થયું તો એવું કીધું આપણે કે બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એ અલગ હતી, અહીંયા સ્થિતિ ઉર્જા અલગ થઈ. તો જેટલો ફેરફાર થયો છે એટલું કાર્ય થયું છે એમ કહેવાય. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ ઉર્જા P પાસેની માઇનસ પ્રારંભિક ઉર્જા જે છે એ R પાસેની હતી. તો આ સૂત્રને આવું લખી શકાય. મેં તમને કીધું એમ કે એક બિંદુ છે એ આપણે અનંત અંતર પસંદ કરીએ છીએ. તો જો મારે એક બિંદુ Rની બદલે ઇન્ફિનિટિવ લખવું હોય તો આ જ સૂત્ર શું થાય, વિદ્યુતભારને ઇન્ફિનિટિવથી P સુધી લાવવા કરવું પડતું કાર્ય બરાબર માઇનસ સંકલન ક્યાંથી ક્યાં લાવ્યા તો ઇન્ફિનિટિવથી P QE.dr સૂત્ર લખાય બરાબર કઈ બે ઉર્જાનો તફાવત તો P પાસેની ઉર્જા માઇનસ ઇન્ફિનિટિવ પાસેની ઉર્જા. ઇન્ફિનિટિવ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય છે એટલે આ પદ જો 0 થઈ જાય તો બરાબર મને P પાસે સ્થિતિ ઉર્જા મળી. તો આ રીતે વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, જેને આપણે અહીં આગળ આ રીતે ગણી શકીએ. એટલા માટે જ આપણે બોલીએ છીએ શબ્દ કે સ્થિતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે એ મહત્ત્વનો છે. કે અહીંયા સ્થિતિ ઉર્જા શું હતી, અહીંયા શું છે અને શું એમની વચ્ચે ફેરફાર થયો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. તો આવું આપણે અહીં આગળ ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ આપણે અહીંયા આગળ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર વ્યાખ્યાયિત કર્યો એટલે કે P સ્થાને સ્થિતિ ઉર્જા શોધી તો આ સૂત્રમાં Q પદ આવે છે. હવે આપણે એક એવી રાશિ વ્યાખ્યાયિત કરવી છે જે આ આપણા વિદ્યુતભાર Q પર આધારિત ન હોય. તો હું શું કરી શકું, આ જો Qને અહીંયા લઈ આવું તો આ શું થઈ જાય W/Q થઈ જાય. તો આને વંચાઈશું, Qને હું એકમ કહીને વ્યાખ્યા બોલું તો એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા જે વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે એ કાર્ય અને તેને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. એટલે વિદ્યુત સ્થિતિમાન એ બીજું કંઈ નથી પણ એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે. જો આપણે આ Qની બદલે એકમ વિદ્યુતભાર લઈ આવીએ તો આને અહીંથી અનંત અંતરે હોય તો ત્યાંથી અહીં સુધી લાવવો છે તો કાર્ય કરવું પડે. એ કાર્ય કેવું છે, વિદ્યુત બળની વિરુદ્ધમાં છે બરાબર. તો એ જે કાર્ય છે એને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો અહીંયા આગળ આના પરથી પણ આપણે લખી શકીએ W = Q × V. આવું પણ આપણે બોલતા હોઈએ છીએ. તો અહીંયા આગળ મારે આનું સૂત્ર બનાવવું હોય તો આમાં જ કિંમતો મૂકવાની. તો આ મારો જવાબ શું થાય, Q વડે ભાગી દો એટલે Q કેન્સલ, એટલે સૂત્ર શું થયું માઇનસ સંકલન ક્યાંથી ક્યાં ઇન્ફિનિટિવથી P Q બરાબર 1 છે એટલે E.dr. તો આ આપણને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું અને એની વ્યાખ્યા પણ બોલી શકાય કે સૂત્ર પરથી જ બોલવાનું
કેવો વિદ્યુતભાર હતો આપણી પાસે? એકમ ધન વિદ્યુતભાર. ક્યાં પડ્યો હતો? અનંત અંતરે. ત્યાંથી ક્યાં લાવવો છે? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે. તો આપણે શું કર્યું? કાર્ય. અને એ કાર્ય કેવું છે? ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે, માટે આગળ માઇનસ આવે છે. તો એ કાર્ય જે છે એને એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો જુઓ, આ જે સૂત્ર હતું, આ સૂત્ર અહીંયા આગળ બંનેની હું સરખામણી કરું તો જુઓ, ડબલ્યુ પી પાસે સ્થિતિમાન એટલે શું છે? કાર્ય. ક્યાંથી ક્યાં? એકમ વિદ્યુતભારને ઇન્ફિનિટીવથી પી સુધી લાવવા કરવું પડતું કાર્ય છે. અને એ કાર્ય જુઓ, ડબલ્યુ ઇન્ફિનિટીવથી પી, એને આપણે પી પાસેની સ્થિતિ ઉર્જા પણ કીધી છે. તો આવું બોલી શકાય? જો હું ક્યુને અહીંયા લઈ જાઉં તો આ શું વંચાય? પી પાસેની સ્થિતિ ઉર્જા બરાબર ક્યુ ઇન્ટુ વી. જો ક્યુ બરાબર 1 હોય તો શું કહેશો? યુ બરાબર પી. વી એટલે શું? એકમ ધન વિદ્યુતભાર હોય તો એના માટે સ્થિતિમાન એ જ સ્થિતિ ઉર્જા, બે વસ્તુ એક જ છે એવું આપણે બોલી શકીએ. તો હવે તમને આટલું ખ્યાલ આવ્યો હશે કે જુઓ, સ્થિતિ ઉર્જા શબ્દ ક્યારે વાપર્યો આપણે? તો કોઈ ક્યુ વિદ્યુતભાર અનંત અંતરે પડ્યો તો ત્યાંથી કોઈક બિંદુ પાસે લાવવા ક્ષેત્રની વિરુદ્ધ આપણે બાહ્ય બળ વડે જે કાર્ય કર્યું એ આપણે વિદ્યુતભારને પ્રવેગરહિત ગતિ કરાવી અને લાવ્યા છીએ એ મગજમાં રાખશો. એ કાર્ય એમાં ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, જેને આપણે તે સ્થાન આગળની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો આ રીતે આપણે એને સ્થિતિ ઉર્જા રૂપે વ્યાખ્યાયિત કર્યું. વિરુદ્ધ છે માટે આગળ સૂત્રમાં માઇનસ આવ્યા. અહીંયા આપણને ક્યુ નહોતો જોઈતો એટલે ક્યુને આપણે એકમ લીધો, એટલે કે ક્યુ વડે ભાગી દીધા કાર્યને. તો એ જે કાર્ય છે એના માટે બીજી એક શબ્દ આપ્યો, એને કીધું વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી સુધી લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો આપણે આ સૂત્ર પરથી સ્થિતિમાન શોધી શકીએ. હવે થોડીક હું વધારાની વાત કરી દઉં કે આપણે જેમ સ્થિતિ ઉર્જાનો તફાવત લઈએ છીએ એમ આપણે બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત પણ લઈ શકીએ. જુઓ, હું તમને અહીંયા આગળ એમ કહું કે પી પાસે સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો વ્યાખ્યા મુજબ શું થાય? વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લાવવો છે? ઇન્ફિનિટીવથી પી. ઈ ડોટ ડીઆર લખીએ છીએ. એવી રીતે ક્યુ પાસે સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો શું લખાય? ઇન્ફિનિટીવથી ક્યુ ઈ ડોટ ડીઆર. એવી રીતે તમે અલગ અલગ સ્થાન માટે લખી શકો. એટલે અનંત અંતરને આપણે સંદર્ભ બિંદુ તરીકે વિચાર્યું છે, ત્યાંથી હંમેશા વિદ્યુતભારને આપણે લાવીએ છીએ. તો હવે મારે આ બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત લખવો છે, એટલે વીક્યુ માઇનસ વીપી લખવું હોય તો આ સૂત્ર શું થાય? જો, વીક્યુ એટલે આ કિંમત થશે માઇનસ ઇન્ફિનિટીવથી ક્યુ ઈ ડોટ ડીઆર, પછી માઇનસ અને આ માઇનસ પ્લસ, એટલે પી પાસેનું સ્થિતિમાન મૂકું તો આ સૂત્ર આવું થયું. હવે જુઓ, હું એક કામ કરું છું અહીંયા આગળ કે આ જો તમે લિમિટ બદલી નાખો ને તો નિશાની બદલાઈ જાય. તમે ઇન્ફિનિટીવથી ક્યુ આવ્યા એટલે માઇનસ થયો, તો ક્યુથી ઇન્ફિનિટીવ જાઓ તો દિશા વિરુદ્ધ છે એટલે પ્લસ થાય. એટલે લિમિટ ઉલટાવો તો નિશાની બદલાઈ જાય, એટલે માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ સૂત્ર આવું લખાય, પ્લસ ઇન્ફિનિટીવથી પી ઈ ડોટ ડીઆર. હવે જુઓ, આ બે પદનો સરવાળો થયો. તમે પહેલાં ક્યુથી ઇન્ફિનિટીવ ગયા, પછી ઇન્ફિનિટીવથી પી આવ્યા, તો ફાઇનલી તમે ક્યાં ગયા? તો શું કહેવાય? ક્યુથી પી. તો અહીંયા આગળ જે છે આપણે લખી શકીએ સંકલન ક્યુથી પી ઈ ડોટ ડીઆર. પણ આપણી સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે, એટલે આગળ મારે માઇનસ લખવું હોય તો સંકલન ક્યાંથી ક્યાં આવે? લિમિટ ઉલટાવવાની, પીથી ક્યુ ઈ ડોટ ડીઆર. તો હવે આપણને જે સૂત્ર મળ્યું વીક્યુ માઇનસ વીપી બરાબર શું મળ્યું? માઇનસ સંકલન, જો ક્યાંથી ક્યાં? પીથી ક્યુ, આ ખાસ ધ્યાનમાં રાખજો, ઈ ડોટ ડીઆર. અને આ શું છે? કાર્ય. વિદ્યુતભારને આપણે ક્યાંથી ક્યાં લઈ જવા કરવું પડતું કાર્ય આ સૂત્ર પરથી સમજી શકો. જેમ આપણે આરથી પી લાવ્યા હતા તો સંકલન હતું આરથી પી, અહીંયા ક્યાંથી ક્યાં ગયા છે? પીથી ક્યુ. તો અહીંયા આગળ આ કાર્ય શું દર્શાવે છે? પીથી ક્યુ. તો આ સૂત્રને શું વાંચી શકાય? તો આ શું દર્શાવે છે? પી અને ક્યુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત અથવા એકમ વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધ પીથી ક્યુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય, એટલે કે ડબલ્યુ પી ક્યુ પણ એને લખી શકાય. તો સ્થિતિમાનનો તફાવત ભણો ત્યારે આટલી વસ્તુ યાદ રાખો. અને સાથે એવું પણ કહેવાય, આને પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન કહેવાય. ધારો કે ક્યુ પાસે સ્થિતિમાન 10 છે, પી પાસે 5 છે, તો તફાવત 5 થયો.
તો આવું કહેવાય ને, પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન +5 છે. જો ઊંધું હોત, આ -10 હોત ને આ +5 હોત તો શું કહેવત? પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન -5 છે, એટલે આ સાપેક્ષ કિંમત આપે છે. આનો ઉપયોગ ક્યાં કરી શકો તમે? તમને એક આવો ક્વેશ્ચન આપ્યો હોય કે વિદ્યુત ક્ષેત્ર E = xi છે, તો તમને કોઈક 1 2 બિંદુ આગળ સ્થિતિમાન શોધો. પીની એટલે આ જે 1 2 બિંદુ છે ત્યાં આગળ ઉગમ બિંદુની સાપેક્ષે, આવું લખે, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થિતિમાન શોધો, આવું કીધું છે. હવે કોની સાપેક્ષે? આ સૂત્ર શું બતાવે છે? પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન. તો આપણા માટે અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે શોધવાનું કીધું, તો ઉગમ બિંદુ એટલે આપણું પી બિંદુ છે, ત્યાં ઉગમ બિંદુ આવે. તો આવું સૂત્ર થાય ને, V12 - V00. આ સમજાયું હશે? આની સાપેક્ષે આ બિંદુ આગળ સ્થિતિમાન શોધવું છે, એટલે શું આવશે? માઇનસ સંકલન, પીના યામ મૂકવાના. પી એટલે આપણા કિસ્સામાં 0 0, ક્યુના યામ છે 1 2, અને એક્સની કિંમત છે xi ડોટ dr એટલે xi + yj પ્લસ, મતલબ આવું લખીએ છીએ ને, dxi + dyj + dzk. પણ માત્ર x યામ છે એટલે એનો x સાથે જ ગુણાકાર શક્ય બનશે. xનું સંકલન શું થાય? ઘાતમાં 1નો વધારો કરો એટલે x²/2. લિમિટ મૂકો તો માત્ર x યામ હાજર છે એટલે x યામની જ લિમિટ મૂકવાની. લિમિટ શું આવશે? 0 થી 1, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે અહીંયા આગળ 1²/2 -0, એટલે મારો જવાબ થયો -1/2. તો શું કહેશો? ઉગમ બિંદુની સાપેક્ષે 1 2 આગળનું સ્થિતિમાન છે -1/2. તો આ રીતે તમે સાપેક્ષ સ્થિતિમાન છે એ પણ નક્કી કરી શકો છો. તો હવે જુઓ, બીજું પણ એક સાથે કહી દો કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. એમાં કરવું પડતું જે કાર્ય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. જુઓ, તફાવત એ બે બિંદુ વચ્ચેનો જ આવશે. તમે ગમે તે માર્ગે તમારા વિદ્યુતભારને એક બિંદુથી, ધારો કે મારે અહીંથી અહીંયા વિદ્યુતભારને લઈ જવો છે, તો હું આમ થઈને લઈ જાઉં, આમ થઈને લઈ જાઉં, આમ થઈને ગમે તે કરું, કરવું પડતું કાર્ય મને હંમેશા સરખું જ મળશે. એટલે કાર્ય છે એ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, માર્ગ ઉપર નહીં. આવો ક્વેશ્ચન આપ્યો હોય તો ત્રણેય સ્થાને કરવું પડતું કાર્ય તમને એક સરખું જ મળશે, એવું કહીશ. હવે હું નેક્સ્ટ વાત કરું કે હવે મારી પાસે બિંદુવત વિદ્યુત ભાર હોય તો એને લીધે મને શું સ્થિતિમાન મળે? જુઓ, આપણે અલગ અલગ તંત્ર માટે વાત કરી શકીએ. એક વિદ્યુત ભાર હોય તો, ડાયપોલ હોય તો, અલગ અલગ સ્થિતિમાં તમને ક્યારેક કેવું સ્થિતિમાન મળે છે એનું આપણે સૂત્ર સાબિત કરવું છે. તો પહેલાં હું બિંદુવત વિદ્યુત ભાર લઉં છું. તમને ઇઝી પડે એ માટે આ રીતે હંમેશા ઉગમ બિંદુ આગળ જો તમારો વિદ્યુત ભાર વિચારશો તો તમને ગણતરી સહેલી પડશે. હું સપોઝ Q વિદ્યુત ભાર લઉં, તો આ વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો અહીંથી હું r અંતરે P બિંદુ લઉં તો P પાસે મને શું વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે? શું સૂત્ર લખાય? kq/r², અને દિશા શું આવશે? r². વ્યાખ્યા મુજબ મારે P પાસે સ્થિતિમાન શોધવું હોય તો આપણે એનું સૂત્ર ભણ્યા હતા, માઇનસ સંકલન, ક્યાંથી ક્યાં લાવવાનું વિદ્યુત ભારને? ઇન્ફિનિટિવથી P E.dr કીધું હતું. આપણે અત્યારે આ જ સૂત્રને નવા સ્વરૂપે લખવા માંગીએ છીએ, જે આપણને સહેલું પડે. એટલે આ સૂત્રની અંદર જ કિંમત મૂકવાથી તમને જવાબ મળે. એટલે એકચ્યુઅલી આવું કહી શકાય કે તમારો એકમ વિદ્યુત ભાર અનંત અંતરે પડ્યો છે, ત્યાંથી તમારે P પાસે લાવવો છે. તમે એને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા જશો, dr, અને કરવું પડતું કાર્ય શોધતા જશો, અને પછી એની મદદથી કુલ કાર્ય એટલે સંકલન કરો તો જવાબ મળી જશે. જુઓ, આપણે અહીંયા આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર છે સૂક્ષ્મ અહીંયા આગળ સ્થાનાંતર કરાવી અને એના પરથી આપણે આની ગણતરી કરી શકીએ. હું તમને આ સૂત્ર પરથી જ સીધું શીખવાડી દઉં તો પણ ખ્યાલ આવી જશે. જુઓ, માઇનસ સંકલન ઇન્ફિનિટિવથી P, Eની વેલ્યુ શું મૂકવાની? kq/r² ડોટ સદિશ dr. તમે જાણો છો એકમ સદિશનો અર્થ થાય સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો સદિશ dr એટલે શું? તો dr × r² થાય. તો સદિશ dr ની જગ્યાએ હું dr × r² લખી શકું. r ડોટ r 1 થઈ જાય.
કે ક્યુ અચળ છે એને સંકલનની બહાર લખાય. તમે જાણો છો 1/r²નું સંકલન થાય -1/r, લિમિટ પાછી ઇન્ફિનિટીવથી p. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરું તો શું થાય? -kq ઇન્ટુ -1 અપર લિમિટ એટલે p, એટલે હું આર પી લખી પડશે, માઇનસ લોઅર લિમિટ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઇન્ફિનિટિવ. 1/∞ 0 એટલે આ પદ ગયું અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે મને પી પાસે સ્થિતિમાન મળ્યું KQ/R. તો સિમ્પલ વસ્તુ છે. વિદ્યુતભાર ધન હતો તો સ્થિતિમાન ધન મળ્યું. જો વિદ્યુતભાર માઇનસ હોત, ઋણ હોત, તો આગળ ક્યુની કિંમત માઇનસ મૂકો તો સ્થિતિમાન ઋણ મળશે. તમે સૂત્ર પરથી પણ સમજી શકો, બે સદિશનો ડોટ ગુણાકાર છે એટલે પરિણામી રાશિ અદિશ મળે, એટલે સ્થિતિમાન અદિશ રાશિ છે. એનો એકમ પણ તમે બનાવી શકો. તો અહીંયા આગળ જે છે તમે વિદ્યુત ક્ષેત્રનો એકમ જાણો છો, ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, અને આ આરનો એકમ છે એ મીટર થાય એટલે ન્યૂટન મીટર પર કુલમ, અથવા તો વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટર છે અને હું આર વડે ગુણી દઉં એટલે મીટર વડે તો કેન્સલ થાય, એટલે સ્થિતિમાનનો બીજો એકમ છે વોલ્ટ. તો આ પણ ધ્યાનમાં રાખજો. તો જુઓ, સ્થિતિમાન અદિશ રાશિ છે. હવે તમને આ રીતે સ્થિતિમાન મળ્યું. આ એક જ વિદ્યુત ભારને લીધે અહીંયા તમે સંપાતપણાનો સિદ્ધાંત પણ વાપરી શકો કે દાખલા તરીકે મારી પાસે અહીંયા આગળ એક વિદ્યુત ભાર Q1 છે, બીજો Q2 છે અને મારે P પાસે સ્થિતિમાન શોધવું છે. તો આ અંતરો મને ખબર હોવા જોઈએ. આ અંતર R1 હોય, આ અંતર R2 હોય, તો P પાસે મને શું સ્થિતિમાન મળે? હંમેશા આવો શબ્દ બોલવાનો, જેટલા પણ વિદ્યુત ભાર હોય દરેકને લીધે સ્થિતિમાન મળે. તો બે વિદ્યુત ભાર છે, બંનેને લીધે સ્થિતિમાન મળશે. તો Q1 ને લીધે શું મળશે? કે Q1/R1. Q2 ને લીધે શું મળશે? કે Q2/R2. આ કુલ સ્થિતિમાન થાય. તમને એમ કે ચોરસ છે તો 4 શિરોબિંદુ પર Q વિદ્યુત ભાર છે અને કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. તો સિમ્પલ વસ્તુ છે, દરેક બાજુનું માપ a હોય તો પાયથાગોરસ પ્રમાણે આ અંતર જે છે એ √2a થાય. એ તો ગણતરી આપણે તમને પાયથાગોરસ પ્રમાણે √2a, તો એનાથી અડધું જે અંતર છે એ કેન્દ્ર સુધીનું અંતર થાય એટલે √2a/2. 2 એટલે √2 × √2 એક કેન્સલ થાય એટલે કેન્દ્ર સુધીનું અંતર a/√2 થાય. તો 4 વિદ્યુત ભારથી કેન્દ્ર સમાન જ અંતરે છે એટલે શું લખશું સૂત્ર? પરિણામી P પાસે મને અથવા O પાસે શું સ્થિતિમાન મળે? 4 ટાઈમ KQ/R. R એટલે a/√2. આ તમારો જવાબ થાય. તો દર વખતે સ્થિતિમાન શોધવાનું કે તો આ રીતે તમે ગણતરી કરી શકો. તો આ હતું આપણા બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું સ્થિતિમાન. જો આપણે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન ભણ્યા, હવે આપણે એના પરથી આગળ વાત કરીશું કે આપણી પાસે ડાયપોલ હોય તો ડાયપોલને લીધે કેટલું સ્થિતિમાન મળી શકે. તો મેં અહીંયા તમને એક ડાયપોલ દર્શાવી છે. આ એનું કેન્દ્ર છે. ડાયપોલ એટલે તમે જાણો છો કેવું તંત્ર, બે વિદ્યુત ભારો કેવા હોય? વિજાતીય પણ સમાન મૂલ્યના, અને એમની વચ્ચેનું અંતર પરિમિત છે. તો એવા વિદ્યુત ભારોથી બનતું તંત્ર છે. તો આના વડે P પાસે મારે સ્થિતિમાન શોધવું છે. તો તમે અહીંયા આગળ કહી શકો આટલું કે આ કેન્દ્રથી આ અંતર a થશે, આ પણ અંતર a. મેં અહીંયા આગળ કેન્દ્રથી જે સ્થાન સદિશ છે એને R નામ આપ્યું, +Q વિદ્યુત ભારથી સ્થાન સદિશ R1 અને -Q થી છે અંતર એને R2 કીધું છે. અને આ જે ખૂણો છે એની સાથે બનતો એને મેં થીટા વડે દર્શાવ્યો છે. હવે વ્યાખ્યા મુજબ આપણે એવું ભણ્યા કે P પાસે મને સ્થિતિમાન કોને લીધે મળે? તો જેટલા પણ વિદ્યુત ભાર હોય દરેકને લીધે. તો +Q ને લીધે શું સ્થિતિમાન મળે? શું છે આપણું સૂત્ર? KQ અપોન આપણા વિદ્યુત ભારથી તે બિંદુ સુધીનું અંતર એટલે R1. એ જ રીતે -Q ને લીધે સ્થિતિમાન શું મળે? Q માઇનસમાં છે તો માઇનસ મૂકીશું. તો KQ માઇનસ મૂક્યો એટલે આ માઇનસ નિશાની આવી, અપોન બંને વચ્ચેનું અંતર થયું R2. હવે મારે આને છે ને સાદું રૂપ આપવું છે. KQ તો કોમન છે એટલે 1/R1 - 1/R2 પદ થયું. મારે R1 R2 શોધવાના અને એની કિંમત અહીંયા મૂકવાની છે. જુઓ, આટલું ધ્યાનમાં રાખો. તમને આવો કોઈ ત્રિકોણ આપ્યો હોય, મેથ્સમાં તમે આવો સંબંધ કહી શકો. આ બાજુ A, B અને C છે, તો એની સામેની બાજુ સ્મોલ a કહેવાય, બીની સામે સ્મોલ b, સીની સામે સ્મોલ c. આ બી અને સી વચ્ચેનો ખૂણો થીટા હોય તો તમે એમની વચ્ચે સંબંધ આવો લખી શકો કે ખૂણાની સામેની બાજુ બરાબર કેટલું મૂલ્ય થાય, એટલે કે a² બરાબર આવું લખાય b² + c² - 2bc cos θ.
એટલે કે આ બંને વચ્ચેનો જે ખૂણો છે થીટા એને ધ્યાનમાં લેવો. આ જ વસ્તુ તમે આ આકૃતિમાં જુઓ તો તમને દેખાતું હશે કે એ અને આર વચ્ચે ખૂણો થીટા છે. એટલે આ એ હોય તો આ આર થયો અને તો સામેની જે બાજુ છે એ R1 છે ખૂણાની સામે, એટલે એની જગ્યાએ શું આવે R1. તો આના પરથી સૂત્ર લખીએ તો શું થાય? R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2R1 A cos થીટા, આવું 2RA cos થીટા સોરી આવું લખી શકીએ આપણે. બસ તો હું આમાં કિંમત મૂકી R1 સ્ક્વેરનું સૂત્ર બનાવીશ અને એ જ રીતે R2 સ્ક્વેરનું સૂત્ર પણ બનાવીશ. R2 સ્ક્વેરનું બનાવું ત્યારે થીટાની વેલ્યુ શું થાય? આ થાય. હવે જુઓ આકૃતિમાં આ આખો ખૂણો 180 છે એટલે આ ખૂણો શું થાય? પાઈ માઇનસ થીટા. અને કોસ માટે તમે જાણો છો કે કોસ પાઈ માઇનસ થીટા એટલે ઓલ એસટીસી યાદ કરો, ઓલ એસટીસી. તો અહીંયા આગળ પાઈ આવે, પાઈ માઇનસ થીટા એટલે આ ચરણ થયું. આ ચરણની અંદર કોસ વિધેય માઇનસમાં હોય, સાઇન જ પ્લસ હોય, એટલા માટે કોસ પાઈ માઇનસ થીટાની કિંમત થાય માઇનસ કોસ થીટા. તો કોસ પાઈ માઇનસ થીટા હશે એની જગ્યાએ હું માઇનસ કોસ થીટા લખી શકીશ. બસ તો હવે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તો લખી દઉં આકૃતિ પરથી કે R1 સ્ક્વેર બરાબર શું પદ થશે? A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર માઇનસ 2AR cos થીટા. અને એ જ રીતે R2 સ્ક્વેર બરાબર પણ શું થશે? એ જ રીતે A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર માઇનસ 2AR, ત્યાં થીટા શું છે? પાઈ માઇનસ થીટા. અને કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા, એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. એટલે R2 સ્ક્વેર મને મળશે A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર પ્લસ 2AR cos થીટા. તો મને R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર આવા મળ્યા. હવે મારે તો 1/R1 1/R2 શોધવાના છે. તો કેવી રીતે શોધીશ? જુઓ, પહેલું આપણે કામ કરીએ કે આમાંથી હું R1 સ્ક્વેર છે તો આ સૂત્રમાંથી હું R સ્ક્વેર કોમન કાઢી લઉં તો શું થાય? પહેલું પદ A સ્ક્વેર અપોન R સ્ક્વેર, બીજું પદ થાય 1 માઇનસ 2 R સ્ક્વેર કોમન છે, એક જ R હતા એટલે એક R વડે ભાગવા પડે, કોસ થીટા આવું પદ થયું. હવે અહીંયા આગળ આપણે એવું કહીએ કે એ છે એની સાપેક્ષમાં R ખૂબ મોટો છે એટલે P બિંદુ બહુ દૂર છે એટલે A ઇઝ વેરી લેસ ધેન R. તો એનો અર્થ એવો થયો કે આ પદ ખૂબ જ નાનું થાય તો હું એને અવગણી શકું. તો આટલા પદને અવગણી દો તો વધ્યું શું? R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2A/R cos થીટા. વર્ગમૂળ લઈએ તો R1 બરાબર R અને આખાની 1/2 ઘાત થાય. 1/R1ની કિંમત કરીએ તો આખું પદ ઉલટાઈ જાય તો શું થાય? 1/R1 બરાબર 1/R અને આખું જે પદ છે એની કેવી ઘાત થઈ જાય? -1/2. યાદ કરો દ્વિપદી પ્રમેય, આપણે વધારે ઘાતવાળા પદને અવગણીશું A/Rના, કારણ કે આને કારણે એ ખૂબ નાનો છે એટલે એ પદ બહુ જ નાના બને એટલા માટે. તો ખાલી શું કરવાનું આપણે સાદુરૂપમાં આ -1/2 ને અહીંયા વચ્ચે ગોઠવી દેતા હતા તો એ જ કામ કરું. તો 1/R પહેલું પદ 1 એમના એમ, -1/2 અહીંયા આવી જાય એટલે પ્લસ થઈ જાય, પછી 1/2 છે એટલે 2 કેન્સલ, શું વધે? A/R cos થીટા. તો 1/R1ની કિંમત મળી ગઈ. સેમ એ જ રીતે 1/R2 આ જ રીતે સાદુરૂપ આપવાનું છે. ફરક ક્યાં આવશે? ત્યાં માઇનસ છે એની, એટલે કે અહીંયા પરિણામી જવાબમાં પ્લસ આવ્યો, ત્યાં પહેલાંમાં માઇનસ આવશે. એટલે કે એ જ રીતે 1/R2 બરાબર 1/R ઇન્ટુ 1 માઇનસ A/R cos થીટા થશે. હવે આ બંને કિંમતો અહીંયા સમીકરણ 1માં મૂકી દઉં તો શું થાય? તો લખી શકાય P પાસે સ્થિતિમાન બરાબર KQ. પછી જુઓ 1/R1 માઇનસ 1/R2 મૂકું તો બંનેમાં 1/R કોમન છે એટલે R મૂકી જ દઉં છે કોમનમાં. વચ્ચે શું? પહેલાં 1/R1 એટલે 1 પ્લસ A/R cos થીટા, પછી માઇનસ એટલે આ માઇનસ કરીને મૂકીએ એટલે માઇનસ માઇનસ આ તો પ્લસ થશે A/R cos થીટા. તો જુઓ 1 અને 1 કેન્સલ. આ A/R cos થીટા કેટલી વખત છે? 2 વખત. તો મૂકી દઈએ કિંમત. તો લખી દઉં P પાસે સ્થિતિમાન એટલે KQ/R ઇન્ટુ શું આવ્યું?
2 ટાઈમ A/r cos થીટા. જુઓ Q ઇન્ટુ 2A એટલે ડાયપોલ મોમેન્ટ P લખાય, એટલે KP cos થીટા અપોન r². આ P પાસે આપણને સ્થિતિમાન મળ્યું. તો આ રીતે આપણે જ્યારે બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિતિમાન લખ્યું તો KQ/r એટલે V ચલે છે 1/r હતું, અહીંયા છે V ચલે છે 1/r². તમને આવો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો તમને કહી દીધું હોય કે દાખલા તરીકે HCl છે, HCl એટલે H+ ને Cl- એટલે આને ડાયપોલ કહેવાય. H+ એટલે કેટલો વિદ્યુતભાર થાય? +Q +E જેટલો, અને આ -E જેટલો. એટલે Qની જે વેલ્યુ છે એ કેટલી લેવાની? 1.6 × 10⁻⁻19 કુલમ. ધારો કે એમની બંનેની વચ્ચેનું અંતર, એમના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે 2A લખાય. ડાયપોલમાં બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એને આપણે 2A થી દર્શાવીએ છીએ. એ ધારો કે મને 1 એંગસ્ટ્રોમ આપ્યું છે. તમારે 2A ની સીધી કિંમત 1 એંગસ્ટ્રોમ મૂકવાની આમાં, બરાબર? એની કિંમત નથી મૂકવાની. ઓકે, પછી તમને કીધું છે કે θ બરાબર 60 હોય તો તમને P બિંદુ 5 મીટર અંતરે આપ્યું હોય તો ત્યાં આગળ તમે સ્થિતિમાન શોધો. સીધું આ જ સૂત્રમાં કિંમત મૂકો કે જાણો છો Q એટલે 1.6 × 10⁻19 થશે. 2A બરાબર 10⁻10, θ શું મૂકવાનું? 60, અને r બરાબર 5. તો તમને P પાસે સ્થિતિમાન મળી જશે. તો આ રીતે ડાયપોલને લીધે આપણે સ્થિતિમાન શોધી શકીએ. બીજું જુઓ, અહીંયા આગળ સ્થિતિમાન θ પર આધારિત છે. અહીંયા આગળ આકૃતિની અંદર જુઓ કે આ જે છે ડાયપોલ, તો ડાયપોલની આ અક્ષ કહેવાય અને આ એની વિષુવ રેખા થાય. આ P બિંદુ હું અહીંયા મૂકું આમ, તો આ θ આમ થયો 90 અને cos 90 0. તો એવું કહેવાય કે ડાયપોલની વિષુવ રેખા પર θ 90 અને cos 90 0 એટલે સ્થિતિમાન 0 મળે. પણ હું આ રેખા પર કહું તો અહીંયા આગળ આ અક્ષ કહેવાય. અક્ષ ઉપર શું થાય? ધારો કે તમે અહીંયા છો એટલે P બિંદુ અહીંયા છે તો એને આમ ઉપાડીને અહીંયા મૂકો તો θ છે એ θ શું થાય? આટલો થાય. આ P બિંદુ જે છે એ હું અહીંયા આગળ આમ મૂકી દઉં તો જે θ છે અહીંયા P બિંદુ એ જ લાઈનમાં આવ્યો તો θ શું થઈ ગયો? 0. તો cos 0 1. તો આ સૂત્રમાં શું મળશે? સ્થિતિમાન KP/r². તો સ્થિતિમાન તમને ધન મળ્યું. તમે જો અહીંયા આગળ છો, P બિંદુ અહીંયા છે, તો એનો અર્થ એવો થયો કે આને તમારે આખું આમ લાવવું પડ્યું. તો θ 180 થયો અને cos π-1, તો સ્થિતિમાન શું મળશે? -KP/r². એટલે સ્થિતિમાન ધન અને ઋણ બંને હોઈ શકે. જો તમે ધન વીજભારની નજીક છો તો આ બાજુ સ્થિતિમાન ધન મળ્યું અને ઋણની નજીક છો તો સ્થિતિમાન ઋણ મળશે. તો આ રીતે આપણે ડાયપોલને લીધે મળતું સ્થિતિમાન સમજાવી શકીએ.